જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણે દરરોજની જેમ આવી ગયા હતા હોસ્પિટલ. પછી આવી ગયા હતા એક કાકાને કરી દીધા હતા ઇન્ટુબેટ, અને કાકાના હિસ્ટ્રીમાં હતું એક્ટિવ કોક્સની હિસ્ટ્રી હતી એમને, અને અત્યારે સ્ટેબલ છે. અને આ એ કાકા છે જે સિવિલ સ્ટ્રોકની હિસ્ટ્રી હતી, અત્યારે સ્ટેબલ છે, અને કાકાને કાલે ડિસ્ચાર્જનો પ્લાન બનાવવાનો છે. અને આ ચેસ્ટ ઇન્જરી વાળા કાકા છે જે પરમ દિવસે એડમિટ થયેલા હતા. એમને O2 રિક્વાયરમેન્ટ પણ પતી ગઈ છે અને અત્યારે સ્ટેબલ છે. પછી હવે ગયા હતા એક માજીને ન્યુમોનાઇટિસની હિસ્ટ્રી હતી, અને એમને ઇન્ટુબેટ કરી અને વેન્ટી સપોર્ટ આપવામાં આવ્યો હતો, અને અત્યારે સ્ટેબલ છે. અને આ સિવિલ સ્ટ્રોક વાળા કાકા છે, કાકાની કન્ડિશન અત્યારે સ્ટેબલ છે. કાકાનો MRI જોતા તો એવું લાગતું હતું કે કાકા ઇમ્પ્રુવ નહીં થાય, પણ કાકા સારા એવા ઇમ્પ્રુવ થઈ ગયા છે. તમે એમનો MRI જોઈ શકો છો. અને આ છે આપણા જીનલબેનની કન્ડિશન પહેલાંથી બહુ સારી થઈ ગઈ છે, ત્યારે તમે જોઈ શકો છો.